સૌનું સ્વાગત અલ્ટ્રાવિઝન પાટડી દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયનું 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર એનો ભાગ 8 બરોબર પાર્ટ 8 અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. અત્યાર સુધી આ ચેપ્ટરના 7 વિડિયો લેક્ચરના સેશન આપણે પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને લાસ્ટ સેશનમાં આપણે સ્વતંત્રતા પહેલાના ભારતીય અર્થતંત્રના વિવિધ જુદા જુદા 13 ક્ષેત્રોનો વિગતવાર એક પછી એક પરિચય મેળવ્યો હતો. હવે આજનો આપણો અભ્યાસનો પોઈન્ટ છે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર. અભ્યાસમાં આગળ વધીએ ચેપ્ટર નંબર 7 માં તો સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર અને એની અંદર કુલ ટોટલ 8 પોઈન્ટ આપણે જોવાના છે. એમાં પહેલા 4 છે માથાદીઠ આવક, બીજા ક્રમાંકે છે ખેતી એટલે કે કૃષિ ક્ષેત્ર, ત્યાર પછીના ક્રમાંકે ઉદ્યોગો અને પોઈન્ટ નંબર 4 પર રહેશે સેવા ક્ષેત્ર. આપણે અત્યાર સુધીનું જે ચેપ્ટર નંબર 7 ભણ્યા અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે પોઈન્ટ પૂરો કર્યો કે આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર એના 13 મુદ્દાઓ ઉપરથી એ બાબત સાબિત થાય છે કે અંગ્રેજોની શોષણયુક્ત નીતિઓને કારણે ભારતનું અર્થતંત્ર એ પાયમાલીના પંથે આગળ વધી ચૂક્યું હતું. એક સમયે સોને કી ચિડિયા ગણાતો દેશ એક સમયે ભૂતકાળમાં ઇંગ્લેન્ડ કરતા બ્રિટન કરતા પણ વધુ સુખી સમૃદ્ધ અને જાહો જલાલી ધરાવતું ભારતીય અર્થતંત્ર અંગ્રેજોની એ નકારાત્મક નીતિઓને કારણે, શોષણયુક્ત નીતિઓને કારણે એ કંગાળ અને ગરીબ બની ચૂક્યું હતું. આર્થિક પાયમાલીના પંથે આગળ વધી ચૂક્યું હતું. બરાબર. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947 ના દિવસે અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા એટલે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ભારતને આઝાદી મળી, ત્યાર પછી ક્રમશઃ ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સુધારાઓ આવતા ગયા છે અને આજ દિન સુધી આઝાદીને એટલે ભારતને સ્વતંત્રતા મળી એ વાતને 70 વર્ષો કરતા 7 દાયકાઓ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે અને ક્રમશઃ ભારતીય અર્થતંત્ર એ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. બરોબર. આઝાદી બાદ જોવા જઈએ તો, બરોબર, સ્વતંત્રતા પછી જોવા જઈએ તો ભારતીય અર્થતંત્ર એ વિકાસના પંથે અગ્રેસર છે. આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, વિકાસના પંથે અગ્રેસર રહ્યું છે. બરાબર. એની સાબિતી આપણને જુદા જુદા 4 ક્ષેત્રો જે આપણે આ વિડિયો લેક્ચરમાં સમજશું એની માહિતી પરથી મળશે. સૌથી પહેલા વાત કરવાની છે આપણે માથાદીઠ આવકની. પોઈન્ટ નંબર 1 માં માથાદીઠ આવક. વર્ષ 2013 માં ભારતની માથાદીઠ આવક $5150 હતી. વર્ષ શું કીધું છે એમાં આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ. પહેલા વર્ષ 2013 માં ભારતની માથાદીઠ આવક $5150 હતી. જે ચીનની માથાદીઠ આવક $11,447
શ્રીલંકામાં $9250, શ્રીલંકાની $9250, ત્યાર પછી અમેરિકાની $52308, અમેરિકાની $52308 અને નોર્વેની $63909 કરતા ઘણી ઓછી જણાય છે. નોર્વેની $63909 કરતા ઘણી ઓછી જણાય છે. ભારતના લોકોની માથાદીઠ આવકની વાત કરીએ આઝાદી પછી, બરાબર, તો છેલ્લી ગણતરી થઈ છે વર્ષ 2013 માં, બરાબર, અને 2013 ની આંકડાકીય માહિતી મુજબ ભારતના પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક વાર્ષિક $5150 જેટલી નીચી રહેવા પામી છે. અન્ય દેશોની વાત કરીએ તો ચીનની અંદર પ્રત્યેક વ્યક્તિ દીઠ માથાદીઠ આવક $11447 છે. શ્રીલંકાની અંદર $9250 ની સરેરાશ છે. અમેરિકામાં જોઈએ તો $52308 પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક છે. અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે દેશ છે નોર્વે. એ નોર્વેની આવક એ $63909 છે પ્રત્યેક વ્યક્તિ દીઠ, બરાબર. એવી જ રીતે ટેક્સ્ટ બુક ની અંદર પાના નંબર 80 ઉપર, ટેક્સ્ટ બુક પેજ નંબર 80, બરાબર, ટેક્સ્ટ બુક પેજ નંબર 80 ઉપર એનું આપણને કોષ્ટક આપેલું છે માથાદીઠ આવકનું, બરાબર, અને રાષ્ટ્રીય આવકનું, બરાબર. તો જુઓ, જર્મનીની વાત કરીએ તો $43049 છે. ઇંગ્લેન્ડની અંદર $35002 અમેરિકન ડોલર છે. ચીનમાં આપણે જોઈ ગયા $11477 પ્રત્યેક વ્યક્તિ દીઠ માથાદીઠ આવક છે. શ્રીલંકામાં $9250 છે. ભારતની વાત કરીએ તો ભારતના પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક એ સરેરાશ $5150 જેટલી ઓછી અને નીચી રહેલી છે. અને ભારત કરતા ઓછી આવક ધરાવતા હોય એવા માત્ર બે દેશો, પાકિસ્તાનમાં $4652 અને બાંગ્લાદેશના પ્રત્યેક વ્યક્તિની આવક $27,000 અમેરિકન ડોલર જેટલી રહેલી છે. તો વિશ્વના અન્ય વિકસિત દેશોની માથાદીઠ આવક કરતા ભારતની માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે. જુઓ, વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે. અને જાજો એવો વધારોય નથી. એક પછાત દેશમાં, એક અલ્પ વિકસિત દેશમાં જેટલો વધારો થાય એટલો વધારો માંડ ભારતના લોકોની માથાદીઠ આવકમાં થઈ શક્યો છે. અને એ પણ $5150 સુધી સીમિત છે, મર્યાદિત છે, બરાબર. ભારત કરતા જે નાના રાષ્ટ્રો છે, શ્રીલંકા જેવા, બરાબર, એ પણ ક્યાંય આગળ છે માથાદીઠ આવકની સરખામણીમાં, એની તુલનામાં, બરાબર. તો વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીમાં, વિશ્વના બીજા વિકસિત દેશોની સરખામણીમાં એ ભારતની માથાદીઠ આવક સ્વતંત્રતા પછી એ 7 થી 10 ગણી ઓછી રહી છે. અને એને પરિણામે ભારત એક વિકાસમાન રાષ્ટ્ર તરીકે અથવા તો વિકાસશીલ રાષ્ટ્ર તરીકે એ વિશ્વ કક્ષાએ ઉભરી રહ્યું છે, બરાબર. તો સ્વતંત્રતા પછીની વાત કરીએ તો પહેલી વાત કરીએ આપણે માથાદીઠ આવકની, બરાબર. તો માથાદીઠ આવક વધી ખરી, પણ અંગ્રેજો એ હાલતમાં દેશને છોડીને ગયા છે, અંગ્રેજો એવી હાલતમાં દેશને મૂકીને ગયા છે કે એમની શોષણયુક્ત નીતિઓને કારણે ભારતીય અર્થતંત્ર દિન પ્રતિદિન વધુ ને વધુ કંગાળ અને ગરીબ બનતું ગયું. અને ભારતની માથાદીઠ આવક એ $5150 પૂરતી સીમિત રહેવા પામી છે, જે અન્ય વિકસિત દેશોની તુલનામાં, અન્ય વિકસિત દેશોની સરખામણીમાં અત્યંત ઓછી જણાય છે,
બરાબર ટેક્સ્ટ બુક પેજ નંબર 80 ઉપર આપણને એનું કોષ્ટક આપેલું છે એ દરેક વિદ્યાર્થીઓએ જોઈ લેવું અને એનો વિગતવાર અભ્યાસ કરી અને કોષ્ટકની આંકડાકીય માહિતી યાદ રાખવાની છે એ વિકલ્પો અને એક વાક્યની દ્રષ્ટિએ આપણને પૂછાઈ શકે છે બરાબર તો માથાદીઠ આવક વધી તો ખરી પણ ધારણા કરતા ખૂબ જ નીચા દરે વધી છે ધારણા કરતા ખૂબ જ ઓછા દરે વધી છે અને 7 થી 10 ગણી ઓછી રહેવા પામી છે એને પરિણામે એ ધાર્યા મુજબના આર્થિક વિકાસ અને ધાર્યા મુજબના આર્થિક વૃદ્ધિના પરિણામો એ સિદ્ધ કરી શકાયા નથી અને ભારતના વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અવરોધ ઊભો થયો છે અને વર્તમાન સમયમાં ભારત એક વિકાસશીલ કે વિકાસમાન રાષ્ટ્ર બની અને રહી ગયું છે હવે વાત કરીએ છીએ આઝાદી પછી ખેતી ક્ષેત્રની એટલે કે કૃષિ ક્ષેત્ર પોઈન્ટ નંબર 2 નોર્વે છે ને એ માથાદીઠ આવકની દ્રષ્ટિએ માનવ વિકાસની દ્રષ્ટિએ એ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવતો દેશ છે બરાબર પોઈન્ટ નંબર 2 ઉપર આપણે આઝાદી પછી એ ખેતીની વાત કરવાની છે ખેતી એટલે કે કૃષિ ક્ષેત્ર ભારત એક ખેતી પ્રધાન દેશ છે આઝાદી સમયે ભારતની લગભગ 72% વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હતી આઝાદી સમયે ભારતની લગભગ 72% જેટલી વસ્તી ખેતીમાંથી રોજગારી મેળવતી હતી ભારતની ગણના એ વિશ્વ કક્ષાએ કૃષિ પ્રધાન દેશોમાં થાય છે બરાબર આઝાદી પહેલા અને અંગ્રેજ શાસનની પહેલા 17, 18 અને 19મી સદીનો ઇતિહાસ આપણે ભણી ગયા કે એ સમયે ભારત એક ઔદ્યોગિક દેશ ગણાતો હતો પણ આઝાદી પછીની વાત કરીએ સ્વતંત્રતા પછીની વાત કરીએ તો 15 ઓગસ્ટ 1947 પછી વિશ્વ કક્ષાએ ભારતની ગણના એક ખેતી પ્રધાન દેશ તરીકે થાય છે એક કૃષિ પ્રધાન દેશ તરીકે એ ભારત વિશ્વમાં સ્થાન પામ્યું છે કારણ કે 1947 વખતે એટલે કે આઝાદી સમયે આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં એ વખતે દેશની કુલ વસ્તીમાંથી લગભગ 72% જેટલી વસ્તી 72% એટલે કે વસ્તીનો એક મોટો ભાગ એ રોજગારી અને આવક માટે ખેતી ઉપર આધારિત હતો આઝાદી સમયે એટલે કે 1947 પછીના શરૂઆતના વર્ષોમાં બરાબર દેશની કુલ વસ્તીનો એક મોટો ભાગ એટલે કે દેશની કુલ વસ્તીમાંથી 72% જેટલી વસ્તી એ ખેતીમાંથી કે કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હતી જો કે એ પ્રમાણ દિન પ્રતિદિન વર્ષોવર્ષ ઘટતું ગયું છે જો કેટલું થયું છે 2001 માં 58% આ પ્રમાણ ઘટીને વર્ષ 2001-2 માં 58%, ત્યાર પછી 2013-14 માં 49% જેટલું થયું છે 2013-14 માં 49% જેટલું થયું છે ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે
1950-51 માં ખેતી ક્ષેત્રનો દેશની રાષ્ટ્રીય આવકમાં ફાળો, ખેતી ક્ષેત્રનો દેશની રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% નો હતો, 55% જેટલો હતો, જે ઘટીને વર્ષ 2013-14 માં માત્ર 14% રહ્યો છે. વર્ષ 2013-14 માં માત્ર 14% રહ્યો છે. આપણે હમણાં જોયું કે આઝાદી સમયે એટલે કે 1947 પછીના શરૂઆતના વર્ષોમાં દેશની કુલ વસ્તીમાંથી મોટા ભાગની વસ્તી એટલે કે દેશની કુલ વસ્તીમાંથી લગભગ અંદાજિત 72% જેટલી વસ્તી એ આવક અને રોજગારી માટે ખેતી ઉપર નભતી હતી. એટલે કે 72% જેટલી જનસંખ્યાનો આવક અને રોજગારીનો એકમાત્ર આધાર ખેતી હતી, કારણ કે ખેતી સિવાયના અન્ય વિકલ્પોનો, ખેતી સિવાયના અન્ય ક્ષેત્રો, ઉદ્યોગ કે સેવા ક્ષેત્રનો દેશમાં પૂરતો વિકાસ થયો નહોતો. દિન પ્રતિદિન આઝાદી પછી એ પરિસ્થિતિ જોવા મળી છે કે ખેતીનું મહત્વ ક્રમશઃ ઘટવા પામ્યું છે. બરાબર? દિન પ્રતિદિન ભારતીય અર્થતંત્રમાં ઉત્તરોત્તર વર્ષોવર્ષ ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે. બરાબર? કૃષિ ક્ષેત્રનું મહત્વ ઉત્તરોત્તર ઘટવા પામ્યું છે. આંકડાઓ ઉપરથી આપણને એની સાબિતી મળી રહે છે કે 72% વસ્તીની જગ્યાએ 2001-2 ના વર્ષમાં 58% વસ્તી ખેતી ઉપર આધારિત હતી, એ ઘટી અને 2013-14 ના વર્ષમાં 49% જેટલી વસ્તી એ ખેતીમાંથી રોજગારી મેળવવા ઉપર નભતી હતી. એટલે કે ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ એ ઉત્તરોત્તર ઘટતું ગયું છે. ખેતી ક્ષેત્ર ઉપર રોજગારીનું ભારણ ઉત્તરોત્તર ઘટતું જતા એ ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ પણ ઘટતું ગયું છે. વાત કરીએ રાષ્ટ્રીય આવકની, બરાબર, તો દેશના અર્થતંત્રમાં 1950-51 ના વર્ષોમાં એટલે કે આઝાદી પછીના તરતના વર્ષો, આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં, બરાબર, એ દેશની ખેતી એટલે કે દેશનું કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં 55% જેટલો મોટો હિસ્સો આપતું હતું. કુલ રાષ્ટ્રીય આવકમાં 55% ફાળો એ ખેતી ક્ષેત્રનો રહેતો હતો. એ રાષ્ટ્રીય આવકમાં પણ ફાળો ઘટી અને વર્ષ 2013-14 માં માત્ર 14% સુધી સીમિત રહ્યો છે. એટલે સ્વતંત્રતા પછીની જો વાત કરીએ, આઝાદી પછીની જો વાત કરીએ, તો ભારતીય અર્થતંત્રમાં એ ખેતી એટલે કે કૃષિ ક્ષેત્રનું મહત્વ એ દિન પ્રતિદિન ઘટવા પામ્યું છે. બરાબર? હવે વાત કરવાની છે ઉદ્યોગોની. પોઈન્ટ નંબર 3. આઝાદી પછી ઉદ્યોગોની શું પરિસ્થિતિ હતી એ પોઈન્ટ નંબર 3 માં ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝ. ઉદ્યોગોની વાત કરીએ તો વર્ષ 1951 માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણ વધી
18.2% થયું। આ પ્રમાણ વધી ને વર્ષ 2001 માં 18.2% થયું। અને 2011-12 વર્ષમાં 24.3% જેટલું થયું અને 2011-12 વર્ષમાં 24.3% જેટલું થયું। ત્યાર પછી 1950-51 માં રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% હતો, જે વધી અને 26% સુધી થયો। 1950-51 ના વર્ષમાં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% હતો, જે વધીને 2013-14 માં 26% જેટલો થયો। વધીને 2013-14 માં 26% થયો। ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો આપણે જોઈ ગયા કે આઝાદી પહેલા ખેતી ક્ષેત્રનું પ્રાધાન્ય હતું, ખેતી ક્ષેત્રને વિશેષ મહત્વ હતું અને આઝાદી પછી ક્રમશઃ ખેતીનું મહત્વ ઘટતું ગયું છે અને ઉદ્યોગોનું મહત્વ ક્રમશઃ વધતું ગયું છે। બરાબર, આઝાદી પછી એટલે કે સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્રમાં એવા પરિવર્તનો આવ્યા છે, એવા ફેરફારો આવ્યા છે કે જેથી એ કૃષિ એટલે કે ખેતી ક્ષેત્રનું મહત્વ ક્રમશઃ ઘટવા પામ્યું છે અને ઉદ્યોગોનું મહત્વ વધવા પામ્યું છે। એની સાબિતી પણ આપણને આ આંકડાકીય માહિતી પરથી મળી રહે છે। વર્ષ 1951 ની અંદર એટલે કે આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં ભારતમાં ઉદ્યોગો માત્ર 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા। 72% વસ્તી તો ખેતીમાંથી રોજગારી મેળવતી હતી અને ઉદ્યોગોમાંથી માત્ર 10.6% લોકોને જ રોજગારી મળતી હતી। ક્રમશઃ આ પ્રમાણ વધી અને 2001 ના વર્ષમાં 18.2% સુધી ઊંચું ગયું અને છેલ્લી માહિતી છે વર્ષ 2011-12 ની, તો 2011-12 ની માહિતી મુજબ દેશના ઉદ્યોગો કુલ વસ્તીમાંથી 24.3% જેટલા લોકોને રોજગારી પૂરી પાડતા હતા। તો આ બાબત ઉદ્યોગોનું મહત્વ વધ્યું છે એની સાબિતી આપે છે, ઉદ્યોગોના વધતા જતા મહત્વનો નિર્દેશ કરે છે। હવે વાત કરીએ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોના ફાળાની। રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોના હિસ્સા વિશે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં 1950-51 માં એટલે કે સ્વતંત્રતા પછી આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં 50-51 દરમિયાન કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો માત્ર 16.6% હતો, વધી અને છેલ્લી માહિતી છે 2013-14 ના વર્ષની એ દરમિયાન 26% જેટલે ઊંચે ગયો છે। ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે। આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ઝોક વધ્યો છે। ઉદ્યોગ ક્ષેત્ર પોતાની કુલ કમાણીમાંથી કુલ કમાણીનો 2/3 ભાગ નિકાસ દ્વારા મેળવે છે। આ રીતે આઝાદી પછી ઉદ્યોગો તરફનો ભારતનો ઝોક વધ્યો છે। ઉદ્યોગ ક્ષેત્રની હાલમાં જે કુલ
ભારતના ઉદ્યોગ ક્ષેત્રની જે કુલ કમાણી છે એમાંનો એક મોટો હિસ્સો એટલે કેટલો તો કે એમાંથી લગભગ 2/3 ભાગ એ વિદેશ વેપાર દ્વારા પ્રાપ્ત થાય છે. તો કે ભારતના ઉદ્યોગો પોતાની કુલ આવકનો પોતાની કુલ કમાણીનો એક મોટો હિસ્સો એટલે 2/3 ભાગ એ નિકાસ દ્વારા પ્રાપ્ત કરે છે, નિકાસ કરી અને મેળવે છે. આ રીતે કહી શકાય કે સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની અંદર ખેતીનું મહત્વ ઘટવા પામ્યું છે. કૃષિ ક્ષેત્ર દિન પ્રતિદિન નબળું પડતું જણાયું છે અને એના સ્થાને ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ એ દિન પ્રતિદિન વધવા પામ્યું છે. બરાબર. હવે વાત કરીશું સેવા ક્ષેત્રની. પોઈન્ટ નંબર 4 સેવા ક્ષેત્ર. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તાર ટપાલ, ટેલિફોન, રેલવે, હોટલ વ્યવસાય આ બધા સેવા ક્ષેત્રના અંગો છે. પાણી પુરવઠાની સેવા, વીજળીની સેવા, બરાબર, એ બધી જ સેવાઓ, ટૂંકમાં બધી જ આંતરમાળખાકીય સેવાઓ જે સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે એ સેવા ક્ષેત્રની શું પરિસ્થિતિ આઝાદી પછી. સેવા ક્ષેત્રના પોઈન્ટ નંબર 4 માં સેવા ક્ષેત્રનો પરિચય. ઈસવીસન 1951 માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં ફાળો 17.3% હતો. 1951 ના વર્ષમાં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં ફાળો 17.3% હતો, જે વધીને 2001 માં 25.2% થયો. 2001 માં 25.2% થયો અને 2011-12 માં વધીને 27% થયો. 2011-12 માં વધીને 27% થયો. તમામ આંકડાકીય માહિતી વિગતવાર યાદ રહેવી જોઈએ. આંકડાકીય માહિતી આપણને વિકલ્પો અને વાક્યના પ્રશ્નોના સ્વરૂપમાં કે પેપર સ્ટાઇલની અંદર વિભાગ A અને B માં પૂછાઈ શકે છે. બરાબર. ખેતી અને ઉદ્યોગો બાદ ત્રીજું ક્ષેત્ર છે અર્થતંત્રનું સેવા ક્ષેત્ર. બરાબર. એ સેવા ક્ષેત્રની જો વાત કરીએ તો આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં એટલે 1951 ના સમયગાળામાં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં ફાળો માત્ર 17.3% હતો. પહેલા ક્રમે સૌથી વધુ રોજગારી આપતું હતું કૃષિ ક્ષેત્ર, ત્યાર પછી 17.3% લેખે સેવા ક્ષેત્ર અને 10% ની આજુબાજુ ઉદ્યોગ ક્ષેત્ર. બરાબર. તો સેવા ક્ષેત્ર દેશની કુલ વસ્તીમાંથી 17.3% લોકોને રોજગારી આપતું હતું 1951 ના વર્ષોમાં, એટલે કે આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં, આઝાદી પછીના સ્વતંત્રતા પછીના શરૂઆતના સમયગાળામાં. ધીમે ધીમે સેવા ક્ષેત્ર રોજગારીમાં ફાળો વધારે છે એ પ્રમાણ વધી અને 2001 ના વર્ષમાં 25.2% થયું છે અને છેલ્લી માહિતી મુજબ 2011-12 માં 27% જેટલું વધવા પામ્યું છે. એ રીતે કુલ રાષ્ટ્રીય આવકની અંદર પણ સેવા ક્ષેત્રનો ફાળો વધતો ગયો છે. જે એક સમયે રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો 30.3% જેટલો હતો એ વધી અને 2014-15 માં 52.7% જેટલો થયો છે. એટલે સેવા ક્ષેત્રના રાષ્ટ્રીય આવકના ફાળામાં પણ ઉછાળો આવ્યો છે. તો કહી શકાય કે ભારતના સેવા ક્ષેત્રનો આઝાદી પછી અભૂતપૂર્વ વિકાસ થયો છે. નોંધપાત્ર વિકાસ પામ્યું છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, સિંચાઈ, પાણી પુરવઠો, હોટલ વ્યવસાય, રોડ રસ્તા, રેલવે આ બધી સેવાઓનું ક્ષેત્ર એટલે કે આંતરમાળખાકીય સુવિધાનું ક્ષેત્ર. એની પણ આઝાદી પછી ભારતમાં પરિસ્થિતિ સુધરતી જણાય છે. નોંધપાત્ર સિદ્ધિઓ સેવા ક્ષેત્રએ પણ હાંસલ કરી છે. રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો વધ્યો છે અને
રોજગારીમાં તેનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. બરાબર. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રના અન્ય બીજા 4 ક્ષેત્રોનો વિગતવાર પરિચય મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.